આણંદ જિલ્લામાં ગેસની અસરે પાકને નુકસાન થયું છે। ખંભાતના વત્રા વટાદરા સીમમાં ઝેરી ગેસથી હાહાકાર છે। 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાનનો દાવો છે। ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોતનો ગ્રામજનોનો દાવો છે। આકાશમાંથી પક્ષીઓ ટપોટપ નીચે પડ્યા। કેમિકલ કંપની પર ગ્રામજનોનો ગંભીર આક્ષેપ। ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ। ઉલટી ઉબકાની ફરિયાદોથી ગ્રામજનોમાં ભય। વારંવાર ગેસ છોડતી કંપનીઓથી ગ્રામજનો ત્રાહિમામ। તંત્ર કાર્યવાહી નહીં કરતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। ઝેરી ગેસ મામલે તપાસની માંગ તેજ। એ છે કે રોહન ડાઇચ કેમિકલ કંપની જે ધુવારણ ખંભાત રોડ ઉપર આવેલી છે અને તે અવારનવાર ઝેરી ગેસ છોડવાથી અમારી ખેતીને નુકસાન થાય છે। તરત જ આ ન્યૂઝ મળતા અમારી ટીમ ત્યાં આગળ ખંભાત ખાતે પહોંચી ગઈ છે અને હાલ ઇન્સ્પેક્શન ચાલુ છે। બરાબર, એ તો ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરી ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ કરશું। જૂનાગઢ તાલુકાના ખડિયા ગામમાં નકલી દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ થતા ખળભળાટ મચ્યો છે। હનુમાનપરા વિસ્તારમાં નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે જયદીપ હરસુખભાઈ ભેડાના રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન આશરે 60 લીટર શંકાસ્પદ દૂધ, પામોલીન તેલના 3 ડબ્બા અને દૂધ બનાવવા માટે વપરાતો મિલ્ક પાવડર પણ મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં પામોલીન તેલ અને મિલ્ક પાવડરનું મિશ્રણ કરી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે। મામલો સામે આવતા પોલીસે ફૂડ સેફટી વિભાગને જાણ કરી। ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી શંકાસ્પદ દૂધ સહિત પામોલીન તેલ અને મિલ્ક પાવડરના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા। હાલ શંકાસ્પદ દૂધનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય સામગ્રી સીલ કરી દેવામાં આવી છે। જોકે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ દૂધમાં ખરેખર કોઈ હાનિકારક કેમિકલ હતું કે નહીં અને તે માનવ સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હતું તે સ્પષ્ટ થશે। સૌથી મોટો સવાલ એ છે કે જો પામોલીન તેલ અને મિલ્ક પાવડરમાંથી દૂધ તૈયાર કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું તો આ દૂધ આખરે ક્યાં વેચાતું હતું અને કોને પહોંચાડવામાં આવતું હતું? આ નકલી દૂધનો કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને તેની પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે પણ તપાસનો વિષય છે। આ જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓએ આવી અને તેઓએ સદર જે પામોલીનના તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર આ ત્રણેયની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી અને સદર જે કેમિકલ યુક્ત દૂધ છે તેના સેમ્પલ લેવામાં આવેલા। હાલ અત્યારે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓ તપાસ કરી રહેલ છે કે સદર કેમિકલ યુક્ત દૂધ છે કે કેમ અને તે અન્વયે તપાસ ચાલુ છે। ફાર્મસી શિક્ષણને લઈને મોટા સમાચાર। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય। ભાડા કે લીઝના મકાનમાં નહીં મળે મંજૂરી। નવી ફાર્મસી કોલેજોને નહીં મળે મંજૂરી। વર્ષ 2027-28 થી દેશમાં લાગુ થશે નવી નીતિ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય લેતા ભાડા કે લીઝના મકાનમાં જો કોઈ હવે નવી ફાર્મસી કોલેજ ચાલતી હશે તો તેને મંજૂરી આપવામાં નહીં આવે। જે જૂની ચાલી રહી છે તે યથાવત રહેશે તેવું હાલમાં આ જે નિવેદન છે, જે જાહેરાત છે તેના પરથી લાગી રહ્યું છે। શાળાઓએથી 100 મીટરમાં જંક ફૂડ પર પ્રતિબંધની માંગ। શાળા સંચાલક મંડળે સીએમ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। શાળાના કેમ્પસમાં પણ જંક ફૂડ વેચાણ બંધ કરાવવા માંગ કરી છે। બાળકોના આરોગ્યને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે। શાળાની કેન્ટીનનું મનપામાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની પણ માંગ કરાઈ છે। અસ્વાસ્થ્યપ્રદ ભોજન ન અપાય તેવી પણ નિયમવાલી લાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ છે। જંક ફૂડ અને નશાકારક પદાર્થો અંગે જાગૃતિની પણ માંગ કરાઈ છે। તમામ શાળાઓ માટે યોગ્ય નીતિ નિયમો અમલમાં મૂકવા માંગ કરાઈ છે। આપણી શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જો આવું કોઈ વેચાણ થતું હોય, આવા સ્ટોલ હોય, હોટેલ હોય, જે બી વોટેવર કે જે બી એને રોકવા જોઈએ, કાયદાકીય રીતે રોકવા જોઈએ। આરોગ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાને ભેગા મળી અને આ અંગે તાત્કાલિક વિધાનસભામાં કાયદો લાવવો જોઈએ અને આપણા બાળકોની સેહત, એમની તંદુરસ્તી માટે પણ આ ખૂબ જરૂરી છે। બાળકોના અતિપ્રિય ચિપ્સ અને કુરકુરે પર પ્રતિબંધ। નહીં વેચાય 1 પણ રૂપિયા 5 કે 10ના પડીકા। આ ઐતિહાસિક નિર્ણય થયો છે મહેસાણાના ખેરાલુ તાલુકાના ડાબોલ ગામે। બાળકોના તંદુરસ્ત આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે। ગામની 2200 જેટલી વસ્તી ધરાવતા ડાબોલમાં સરપંચ મંજુલાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી 5 અને 10 રૂપિયાના જંક ફૂડ, ચિપ્સ, કુરકુરે સહિતના પડીકાવાળા નાસ્તાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 16 ઓગસ્ટથી આ નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો। ગામમાં નિયમનો કડક અમલ થાય તે માટે 11 ઓગસ્ટે સરપંચ દ્વારા ગામની તમામ 7 દુકાનદારોને નોટિસ આપી 15 ઓગસ્ટ સુધીમાં
પ્રતિબંધિત વસ્તુઓ જૂનો સ્ટોક ખાલી કરવા સૂચના આપવામાં આવી. હવે 16 ઓગસ્ટથી કોઈ દુકાનદાર પ્રતિબંધિત જંક ફૂડનું વેચાણ કરતા ઝડપાશે તો પ્રથમ વખત 3100નો દંડ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને જંક ફૂડથી દૂર રાખી પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર તરફ વાળવાનો તેમજ દાંત અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચાવવાનો છે. ડાવોલ ગામે અગાઉથી પણ બાળકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. ગામની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવે છે અને ખાસ કરીને પડીકા જે કે 5 રૂપિયા અને જે 10 રૂપિયાવાળા પડીકા મળે છે એ બંધ કરવાનો લેવામાં આવે છે. અને લગભગ 11 તારીખે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો અને એ અમને જાણ થઈ હતી એટલે અમને ખરેખર સારું લાગ્યું. અને 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસના દિવસે અહીંયા સ્કૂલમાં પણ એ જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ આપણા ગામની અંદર 5 અને 10 રૂપિયાવાળા જે પડીકા મળે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમારા જ ગામના ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઈ ચૌધરી, ગામના પ્રિન્સિપાલ જયશંકભાઈ, બીજા દુકાનદારો પણ હતા, પ્રમુખ હોસ્પિટલ કેન્સરની જે છે એના ડૉક્ટર દિનેશભાઈ પણ અમારા ગામના જ વતની છે. એ પણ અવારનવાર જ્યારે પણ ગામમાં આવતા ત્યારે અમને ટકોર કરતા કે આ વસ્તુ હાનિકારક છે તો આના માટે કંઈક પંચાયત દ્વારા અને ગામ દ્વારા નિર્ણય લેવામાં આવે. એમના બધાના સહકારથી અને ગામના વડીલોના સહકારથી અમે આ નિર્ણય લીધો છે. બધાના કહેવાથી કે દુકાનદારો 5-10 વાળા પડીકા વેચે છે તે છોકરોને બીમારીના કારણે દુકાનદારોને એમ કીધું કે પડીકા બંધ કરી દો તો અમને નોટિસ આપી હતી. 15મી તારીખે અમે પડીકા બંધ કરી દીધેલા છે. દ્વારકાના દરિયામાં જોખમી સ્નાન. દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાનના દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં કેમેરામાં એક યુવક પણ કેદ થયો છે. યુવક જીવના જોખમે દરિયામાં સ્નાન કરતા નજરે પડ્યો છે. ભારે કરંટને કારણે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં દરિયા કિનારે ગોમતી ઘાટ પાસે યુવક જોખમી સ્નાન કરતા કેમેરામાં કેદ. તંત્ર દ્વારા દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે, પરંતુ લોકો બેદરકારી દાખવતા નજરે પડ્યા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક તો મોજા ઉછળી રહ્યા છે, દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે ભારે મોજાના કારણે યુવક જે બેઠો હતો ત્યાં આગળ તે પણ ઉછળીને પાછળ પડે છે, છતાં પણ તે ફરી એક વખત આ જીવના જોખમે વિડીયો બનાવવા માટે સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા એટલા તીવ્રતા સાથે આવી રહ્યા છે કે જે યુવક બાકડા પર જઈને બેઠો હતો તે પાણીના કારણે જ પછડાઈને પાછળ પડી જાય છે, પરંતુ તેમ છતાં તે ત્યાં આગળ વારંવાર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના વેરાવળ વંદે ભારત શરૂ થતા બોટાદ અને અમરેલી પંથકમાં મુસાફરોને મોટી રાહત. એક્સપ્રેસના નવા રૂટ હેઠળ સાબરમતીથી ગાંધીધામ, ગાંધીગ્રામની સાથે ધોળકા, ધંધુકા થઈ બોટાદ, ઢસા, ધોળા અને અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશનની ટ્રેનનું આગમન થતાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ વિસ્તારોમાં સ્ટોપ મળવાથી સોમનાથ મહાદેવના દર્શને જતા શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અમદાવાદ તથા સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરવા માટે ઝડપી તેમજ આધુનિક કનેક્ટિવિટી મળશે, જેના કારણે સમગ્ર પંથકના વિકાસને મોટો વેગ મળવાની સાથે સ્થાનિકોમાં અને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા વ્યાપક ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.